જય માતાજી, જય દ્વારકાધીશ, જય જલારામ, જય સ્વામિનારાયણ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. કેનીમાં જો ઈમાય કે હા એમ કે ઈમા હાયોમ સીસી હાયોમ શીશી Yom Shishi. કેન અનિરુષા મેનાકા બબાઈ એમાં અનિરુષા All the time. All the time. ઈમાન નો ગમે હું સાફ કરું ને એ કે તું ક્લીન જ કરે રાખસ આખો દિવસ એમ કે આત નક્કી અની નક્કી ઓશી નક્કી બબાઈત નક્કી કેન નખો નીમાં Yeah. મને કહું કે આપણે બધાય ચોખ્ખા છે કેમ તો એ કે હા આટલો હેવેત કેન મેનાકા No. Don't mind. Don't mind to clean. એને નથી ગમતું એમ હાલો સાફ સફાઈ કરી નાખીએ એમાં અરે પછી વાતોના ગપાટા મારશું આજ મહેમાને આવવાના છે ઘણા બધા તો ક્લીન કરી નાખું એમાં બાય બાય લીતરાઓત Ken, להתראות. અનિરુષા મેનાકા બબાઈત שטויות. બાય બાય માં ביי ביי. લીતરાઓત મને કહું કે હાલો આવજો હું સાફ કરું છું ઘર હાલો નાસ્તો કરવા સહેલું સહેલું પકોડું વધ્યું કાલ ગીતાને દઈએ એવી બધા પકોડા આ એક સેથી હું નાસ્તો કરી લઉં ઈમાન હે ને વાળ અડીએ ને તો ઈમાન ગમે જ નહીં હો તોય હું તો એને માથું ઓરાવી દઉં એમાં ઘડીક વાર મને બોલે રેવા દે તોય ઓરાવી દઉં પાછા વીખી નાખશે થોડીક વાર થાય ને એટલે કાંઈ જાણે શું છે એને પ્રોબ્લેમ વાળથી તો અને એમાં હે ને એને મારી હારોહાર જ મેચિંગ કરવું ગમે હો કપડાં હું ગમે એ પહેરું ને એટલે એમાં નાવા જાય ને એટલે મને એમ જ કહે કે તે કેવા પહેર્યા એવા મને પહેરાઈ જાય હું તો હમણાં નાઈન બદલાવી નાખે હું કપડાં બદલાવીને આવે ને નાઈન એટલે એમાં મને એમ કહે કે તે કા મારી યાર મેચિંગ ના કર્યું કા બદલાવી નહીં ખાજા પાછું પહેરી મારી યાર મેચિંગ કરી મારી એમાં નાસ્તો કરી એમાં જો નાસ્તો કરી લીધો હજી કરે છે નિરાતે તો હું સાફ સફાઈ ચાલુ કરું એમાં હમણાં જોહે ને એટલે મને ના જ પડે રાખશે હો તોય હું તો કરે કામ મને હે ને ગંધારું જરાય ન ગમે મારે એમાં હે ને એ ના પાડે રાખે એમાં ખીજાય રાખે રેવા દે નથી કરવું બધું ચોખ્ખું જ છે પણ આપણે જોતા હોય ને કે ભાઈ ચોખ્ખું નથી આ મીંદડા ને કૂતરાને અંદર રહે એટલે આમાં મોવારા ને અમારે પાસે વાડીએ એટલે આમ વાડીમાં ધૂળ બહુ જ ઉડે નકર આમ સિટીમાં હોય ને તો ઇઝરાયલમાં આપણે ઇન્ડિયામાં ઉડે ને એટલી ધૂળ ન હોય એટલે એટલું ગંધારું ન થાય પણ અમારે છે ને વાડી હે ને એટલે અહીંયા વધારે ધૂળ ઉડે તો મારે હે ને અઠવાડિયામાં હું 2 ફેરા તો સાફ કરી જ નાખું ઘર એમાં ના પાડે ને તોય હું તો કરી જ નાખું ને અત્યારે જો હું આ બધું રૂમ ને બધું સાફ કરી અને પછી બારોબારે આજે મારે ટેબલ સાફ કરવું છે કેમ કે મહેમાન આવશે ને તો પછી ગંધારું સારું ન લાગે ને એટલે તો હું અત્યારે આ બધું સાફ કરી અને પછી બહાર જઈ તે બહાર એ બધું સાફ કરીને પછી નાહી ધોઈ નાખીને પછી જમવાનું બનાવવામાં હેલ્પ કરીશ એમ ઈમાન છોકરીને મદદ કરીશ તો અમારે આજે મહેમાન આવવાના છે પણ મહેમાનને તો હું તમને નહીં બતાવું આ કામ કરું છું એ બતાવું કે જો આવી રીતે હોય છે અમારે ઇઝરાયલમાં કામ કરવાનું અઠવાડિયામાં એક દિવસ શુક્રવારે તો બહુ જ હોય અમારે કામ પછી ન હોય એટલું યશન લે માતા કે નખોન પો What's that? ગિલીદા Ah, આ તો હેવેત કેન כן. אני יודעת את כמו אוהבת? אני לא לא? לא אני למה? אוהבת צ'וקולד למה? אני אוהבת צ'וקולד אה, મારી મામાને કે તને નથી ગમતી આઈસ્ક્રીમ ના મને ચોકલેટ ગમે ચરાજી થઈ ગઈ વિસાડી હવે ખાહે એમાં લ્યાત it's good, it's cold. כן
જો મેં કેટલું મસ્ત ઘર સાફ કરી લીધું આજે. Cold and sweet. મહેમાન હજી આવ્યા નથી, હવે આવશે 3 વાગ્યા. Cold and sweet. મારો મોબાઈલ છે ને ક્યારેક ક્યારેક મ્યુટ થઈ જાય છે. હું વિડીયો બનાવતી હોય ને તો મારી ઈમા મને એમ કહીશ કે તારે બહાર નથી જવું તારે બેનપણી પાસે. મેં કીધું ના આજે નથી જવું, આજે મહેમાન આવે છે ને બારોબાર હજી મારે ઓલી ખુડસીયું ધોવાનું છે. તો મને કે ના ના એ કંઈ નથી કરવું, તું ફરવા જેવડી છે, તું જા તારી બેનપણીઓ પાસે. એ કે ઓલાને કહી દે ને તે ધોઈ નાખશે. એ કે તારે કંઈ નથી કરવું, જ્યાં નાઈ આવી. બિચારી કેવી સારી છે, મારું કેટલું ધ્યાન રાખે. મારે હે ને અને પાછળ નળ ચાલુ કરવા જાઉં પાણીનો. એટલું ટાઈટ છે ને, અહીંયા રાખ્યો સેટ. મારે હે ને ઓલી ખુડસી ધોઈ જોવા પડી. મહેમાન આવીએ ને તો આવ્યું પાણી. હવે તો આ ખુડસી ધોવાની છે. એટલે ભાઈ હે ને એ બિચારો ફરિયા સાફ કરે ને, હું હવે આ ખુડસી ધોઈ. અહીંયા બારોબાર છે ને આજે રાતે પાર્ટી કરશે, એટલે એના ટેબલ હું ધોઉં છું. અહીંયા બહુ ધૂળું ઉડે ને એટલે આ ગંધારું થઈ જાય છે. હવે બસ આ ધોઈ અને પછી હું નાહી આવીશ ને પછી રસોઈ બનાવીશ. 4 વાગ્યા તોય જો તો તડકો કેવો છે. મેં નાહી લીધું ને, જો તમને એક વસ્તુ બતાવવા આવી બારોબાર. આમાં જો હું છે ને આ દ્રાક્ષના પાંદડા લેવા આવી છું. સરસ સરસ લઈ લઉં. આમાંથી પહેલાં મારે છે ને ઓલું બનાવવું છે ને આ લોકોનું જમવાનું, તો આમાંથી પાંદડા જોઈએ છે સરસના. પછી તોડીશ. પહેલાં હે ને તમને આમાંથી કંઈક બતાવું. દ્રાક્ષ મારી મસ્તીની હવે પાકવા માંડી હેવો. જો હે ને બ્લેક થવા માંડી. જો પછી બધી પાકી જાહે મસ્તીની. આ તો શું હોય જો ને પાણીમાં ફૂલડા ઉગ્યા છે. સોમાહાનું ભરાઈ જાય પાણી, પછી આમાં મીંદડાને પીતા હોય. આમાં મોટો બધો કાસબો છે આની અંદર. હાલો હવે. અને આ જો મેં છે ને આમાં મૂકવું છે. આ રીતે થઈ જાય ને બધા બફાઈ જાય ને પછી આમાં ચિકન અને ચોખા રાખી પડીકા વારી દોરો વારી અને પાછું આમાં વઘાર કરવાનો. આ લોકોનું ફેવરેટ ફૂડ છે. જો આ રેસીપીમાં ઓરેસ ચોખા પછી એ હવા અને ડુંગળી બધું આમાં મિક્સ કરવાનું. પછી મૂકીશ, હજી બતાવીશ તમને. આજે તો આમાં ક્યાંય જગ્યા નથી ને હજી તો રાતે જમવાનું મૂકશું ને એટલે વધી જાય. હવે એટલો લોટ છે ને એના પરોઠા બનાવવું. આ રાખ્યા હતા ને ચાવી લોટ. જો અહીંયા રોટલી બનાવી, રોટલી દાજી ગઈ એટલી રોટલી બનાવી, પછી ભાજી બનાવી અત્યારે. અને આ તો જો એટલા ખવાઈ ગયા. ઓલા પાંદડાના બનાવ્યા. હમણાં બતાવવાનું ખોલીને કેવું બનાવ્યું છે. મેં નથી બનાવ્યું, એમ છોકરીએ બનાવ્યું છે. મેં ખાલી આ પાંદડા છે ને હા એ બાફી દીધા હતા. એ લોકો બહાર ખાય છે અત્યારે. જો આ પરોઠા બનાવ્યા. ઓલો મસાલો વધ્યો હતો ને એના કાલ દહીં યારે ખાવા થાય ને, કાલ ચા નહીં મળે ખાવાના એટલી રોટલી બનાવી છે. અને જે અહીંયા થાય છે એમ જો આ છે ને એ ખોલીને બતાવું. એક મેં બહાર કાઢ્યું ચાવી. જો આ રીતે આની અંદર છે ને ચિકન ને બધું આવું બધું રાખ્યું છે. આ દ્રાક્ષના પાંદડાનું બનાવેલું છે. આપણે ન ભાવે આ, મારી ઈમાં ખાય. મારું જોઈ એ લોકોએ ચાલુ કરી દીધું. બાર ખાતા જાય છે ત્યારે ખાઈ લેવા છે. અને હજી તો ઘણું બધું કામ છે. જો આ બધું અહીંયા પડ્યું છે હજી. તો ચાલો જમવા તમે લોકોએ.
ઇઝરાયલમાં રાતના 8 વાગ્યા છે અત્યારે. જોઉં તો કેટલું ઉજિયારું છે. અને મારી ઈમનવાડીમાં જો ફૂલ વાવ્યા ઓલા પીળા સૂર્યમુખીને આપણે કહીએ ને સનફ્લાવર, તો અમારે 8:30 વાગ્યા પછી અંધારું થાય. જો ટેબલ કેટલો મસ્ત હણગાયરું. જો આ જમવાનું, પછી અહીંયા હજી તો બને છે ઘણું બધું જમવાનું. હજી તો મહેમાન બારોબાર પાર્ટી હાલે છે. હું અહીંયા બધું બતાવું તમને. અમારે આવું હોય, હવે બધા પીએ ને ખાહે ને. મારી એમાં જો ત્યાં બેઠા, અહીંયા બારોબાર નહીં બતાવું, ત્યાં મહેમાન છે ને એટલે. અને આમાં મેં મૂકીશ બ્રેડ. જો થઈ ગઈ, મશીને બંધ કરી દીધું. જો અહીંયા જીરો થઈ ગયું. તો આવું છે કંઈક આજે સબાતનું. આજે 2 વાગ્યા સુધી રાતે ચાલુ રહે જમવાનું ને પીવાનું. હું એમાં તો સૂઈ જાઉં. કલામ તો જો એટલા વાસણ ધોયા. મશીન છે ને એટલે કામ છે ને આપણે ઇઝી થઈ જાય, કપડાં ધોવાના ને વાસણ ધોવાના ને, એટલે એટલું કામ નથી રહેતું. તો ચાલો મળ્યા હવે આપણે લોકો પાછા બીજા વ્લોગમાં.